નમસ્કાર ઉમેદવાર મિત્રો. જાહેરાત ક્રમાંક 212 2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 1 એપ્રિલ 2024ના રોજથી શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષાના કોલ લેટર તારીખ 27 માર્ચ 2024થી તારીખ 31 માર્ચ 2024ની રાત્રિના 23:59 કલાક સુધી નીકાળી શકાશે. તારીખ 31 માર્ચ 2024ના રાત્રિના 12 વાગ્યા પછી કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક આપોઆપ બંધ થઈ જશે. ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે સમયસર પોતાના કોલ લેટર નીકાળી લે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવવા માટે કોલ લેટર બતાવવા ફરજિયાત છે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનું એની પ્રિન્ટ નીકાળવા માટેનું પદ્ધતિ મંડળની વેબસાઇટ પર આપવામાં આવી છે. આપ સૌને ખબર જ છે કે આ પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બીની 5554 જગ્યા ભરવા માટેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પ્રિલિમિનરી પરીક્ષા CBRT પદ્ધતિથી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી લેવામાં આવનાર છે. 100 માર્ક્સની MCQ પ્રકારની પ્રશ્નો છે. આ તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે આપને 60 મિનિટનો સમય ફાળવવામાં આવેલ છે. દરેક પ્રશ્નની નીચે જવાબ માટે 4 વિકલ્પ આપવામાં આવેલા છે. આપે કોઈ સાચો એક વિકલ્પ ટીક કરવાનો છે. કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે, આપને ખ્યાલ છે કે આપ માઉસથી તેને પસંદ કરશો. સાચો વિકલ્પ પસંદ કરનારને 1 માર્ક્સ આપવામાં આવશે. પરંતુ જો ઉમેદવાર પ્રશ્નનો જવાબ સાચો આપતો નથી અથવા તો પ્રશ્નનો વિકલ્પ ખોટો પસંદ કરે છે, એવા કિસ્સામાં 0.25 માર્ક્સ એટલે કે 1/4 માર્ક્સ નેગેટિવ માર્કિંગ રાખવામાં આવેલ છે. જો ઉમેદવારને પ્રશ્નનો જવાબ આવડતો નથી તો એવા કિસ્સામાં ઉમેદવાર તે પ્રશ્ન છોડી શકે છે, એટલે કે એ પ્રશ્ન સ્કીપ કરી દે છે. તો તેવા કિસ્સામાં નેગેટિવ માર્કિંગ થતું નથી. કેટલાક ઉમેદવારો મંડળની સ્પર્ધાત્મક પરીક્ષા પ્રથમ વખત આપતા હશે, તો કેટલાક ઉમેદવારો કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ છે એની પરીક્ષા જીવનમાં પ્રથમ વખત આપી રહ્યા હશે. આ પરીક્ષા પદ્ધતિ ખૂબ જ સરળ અને સહજ છે. આ CBRT પરીક્ષાની પ્રેક્ટિસ કરવા માટે મંડળની વેબસાઇટ પર મોક ટેસ્ટ આપવા માટેની એક લિંક મૂકવામાં આવેલી છે. પરીક્ષામાં પ્રેક્ટિસ કરવા માટે આપ મોક ટેસ્ટ આપી શકો છો. વખતો વખત પ્રેક્ટિસ કરીને આ પરીક્ષા પદ્ધતિ વિશે આપ જાણકારી મેળવી શકો છો. મોક ટેસ્ટ માટેની લિંક મંડળની વેબસાઇટ પર રાખેલી છે. તમે એક કરતાં વધુ વખત પ્રેક્ટિસ કરીને આ પરીક્ષા પદ્ધતિ વિશે જાણકારી મેળવો તેવી વિનંતી છે. પરીક્ષામાં કોમ્પ્યુટર સ્ક્રીન પર 4 પાર્ટમાં વહેંચાયેલી છે. આપને ખ્યાલ છે મંડળની વેબસાઇટ પર સિલેબસ પણ રાખવામાં આવેલો છે. 100 માર્ક્સની MCQ પ્રકારની પરીક્ષામાં 4 વિષયો પર પૂછવાનું છે. એક રિઝનિંગ 40 માર્ક્સનું છે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 માર્કનું છે. અંગ્રેજી ગ્રામર ઇંગ્લિશ ગ્રામર 15 માર્ક્સનું છે. અને ગુજરાતી વ્યાકરણ એ 15 માર્ક્સનું છે. પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી છે. અંગ્રેજીની વ્યાકરણ છે, ઇંગ્લિશ ગ્રામર છે, તેના પ્રશ્નો માત્ર અંગ્રેજી લેંગ્વેજમાં હશે. આ પરીક્ષા પ્રિલિમિનરી પરીક્ષા છે, જેમાં કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા ઉમેદવારોને મેરિટના ધોરણે મેન્સની પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવશે. આખરી પસંદગી યાદી બનાવવામાં આ પ્રિલિમિનરી પરીક્ષાના માર્ક્સ ધ્યાનમાં લેવામાં આવતા નથી. આખરી પસંદગી યાદી ગ્રુપ એ અને ગ્રુપ બીની બની મેન્સ પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે જ કેટેગરી પ્રમાણે મેરિટ મુજબ બનાવવામાં આવશે. તમને મળેલ કોલ લેટરમાં જણાવ્યા મુજબના પરીક્ષા કેન્દ્ર પર તમને ફાળવવામાં આવેલ શિફ્ટમાં પરીક્ષા આપવાની છે. પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલાં
પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ પ્રતિબંધિત કરી દેવામાં આવશે. એટલે કે 15 મિનિટ પહેલાં આપે પ્રવેશ મેળવી લેવાનો છે. કોઈ પણ સંજોગોમાં 15 મિનિટ પછી 15 મિનિટ બાકી હશે ત્યાં સુધી જ પ્રવેશ મળશે, ત્યારબાદ પ્રવેશ મળવાનો નથી. ઉમેદવાર મિત્રોને ફરી એકવાર વિનંતી છે કે તેઓ પરીક્ષાના કેન્દ્ર પર સમયસર 1 કલાક પહેલાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય, જેથી કરીને તેમને પરીક્ષામાં પ્રવેશ માટે જે ફિક્સિંગ કરવાનું છે, તેમની તલાશી લેવાની છે, એ બધી કાર્યવાહી સમયસર પૂર્ણ થઈ શકે. પરીક્ષા શરૂ થવાના 1 કલાક પહેલાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવા દરેક ઉમેદવારને ફરી એકવાર વિનંતી કરું છું. સમયસર ન પહોંચવાના કારણે તમે પરીક્ષામાં બેસી શકશો નહીં. તેનો રંજ તમને જિંદગીભર રહ્યા કરશે અને અમને પણ એ વાતનું દુઃખ રહેશે. જેથી કરીને ઉમેદવારોને ફરી એકવાર વિનંતી છે કે ઉમેદવારો પરીક્ષા શરૂ થવાના 1 કલાક પહેલાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય. ઉમેદવારની ઓળખની ચકાસણી માટે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે 5 ઓળખપત્રો, 5 આઈડેન્ટિટી કાર્ડ પૈકી કોઈ પણ એક આઈડેન્ટિટી કાર્ડ આપે બતાવવું ફરજિયાત છે. આધાર કાર્ડ અથવા તો મતદાર ફોટો ઓળખ કાર્ડ એટલે કે ઇલેક્શન કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ અથવા પાન કાર્ડ. આ 5 પૈકીના ઓળખ કાર્ડ પૈકીનું કોઈ એક ઓળખ કાર્ડ અસલમાં આપે રજૂ કરવાનું રહેશે. પરણિત મહિલા ઉમેદવારના કિસ્સામાં કોલ લેટરમાં પિતાજીનું નામ હોય છે અને આધાર કાર્ડમાં કે અન્ય કોઈ ઓળખ કાર્ડમાં પતિનું નામ હોય છે અને કેટલીક વખત અટક પણ બદલાઈ જતી હોય છે. તેવા સંજોગોમાં પરણિત મહિલા ઉમેદવારોએ અસલ ઓળખ કાર્ડની સાથે સાથે મેરેજ સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે. કોઈ પરણિત મહિલા ઉમેદવાર પાસે મેરેજ સર્ટિફિકેટ નથી તો તેવા કિસ્સામાં કોલ લેટર અને ઓળખ કાર્ડમાં નામફેર હોવા અંગેનું નોટરી સમક્ષનું સોગંદનામું રજૂ કરવાનું રહેશે. આ બધું કરીને ઓળખ સ્થાપિત કરવાનો હેતુ એકમાત્ર ડમી ઉમેદવારને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ નિયંત્રિત કરવાનો છે. ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર પર કોલ લેટર અને ઓળખ કાર્ડની ચકાસણી કરીને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ એન્ટ્રી પોઈન્ટ પર 2 લેયર ફ્રિસ્કિંગમાંથી પસાર થવાનું કહેવામાં આવશે. ઉમેદવારોને સાથે લાવેલ બેગ પરીક્ષા કેન્દ્રની બહાર મૂકવાનું કહેવામાં આવશે, જેથી પરીક્ષા કેન્દ્ર પર કિંમતી ચીજવસ્તુઓ અને આભૂષણો લાવવા જરૂરી નથી. બેલ્ટ, વોલેટ પણ પ્રતિબંધિત છે. કેલ્ક્યુલેટર, લખવાનું પેડ, પેન્સિલ, રબર, કંપાસ, નોટ્સ બુક્સ, તદુપરાંત મોબાઈલ ફોન, બ્લૂટૂથ, ઇયરફોન, માઇક્રોફોન, સાદી અને ડિજિટલ વોચ, હેલ્થ બેન્ડ, ઇલેક્ટ્રોનિક પેન્સ, સ્કેનર, કેમેરા, જાસૂસી કેમેરા, પેન ડ્રાઈવ જેવી બીજાણુ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ, ગોગલ્સ, હેન્ડબેગ, કેપ, કોલ્ડ ડ્રિંક્સની બોટલ, તમામ ચીજવસ્તુઓ પરીક્ષા કેન્દ્રમાં લઈ જવાનું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. પરીક્ષા કેન્દ્રમાં આ બધું સ્ટ્રિક્ટ કરવાનું કારણ એકમાત્ર એ છે કે ગેરરીતિ થતી અટકે. ઉમેદવારને રફકામ કરવા માટે બેઠક વ્યવસ્થા પર કાગળ આપવામાં આવશે. ઉમેદવાર પોતાની સાથે સાદી પેન અને પારદર્શક પાણીની બોટલ સાથે રાખી શકે છે. ઇમરજન્સીમાં કોઈ ઉમેદવારને દવાની જરૂર પડતી હોય તો તેવા ઉમેદવારો મેડિસિન પણ પોતાની સાથે રાખી શકે છે. આ બધું કરવા પાછળનો શુભ હેતુ તો એ છે કે પરીક્ષા કેન્દ્રોમાં થતી ગેરરીતિ સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ થાય અને સાચા અને મહેનતુ ઉમેદવારોને ન્યાય મળે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ વખતે ફિક્સિંગ બાદ ઉમેદવારનો ફોટો, આઈરિસ અને ફિંગરપ્રિન્ટનું બાયોમેટ્રિક કરવામાં આવશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ કોમ્પ્યુટરની સીટ એલોટ કરવામાં આવશે, જેના પર ઉમેદવારે CBRT પદ્ધતિથી પરીક્ષા આપવા માટે
લોગિન થવાનું છે. તમારી સહાયતા અને માર્ગદર્શન માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર ઇન્વિજિલેટર અને ટેકનિકલ પર્સન તમને જરૂરી ટેકનિકલ માર્ગદર્શન જરૂર આપશે. તમે પરીક્ષા સ્ટાર્ટ કરો છો ત્યારે કોમ્પ્યુટર સ્ક્રીન પર જમણી બાજુ તમારો ફોટો અને ટાઈમર દેખાશે, જે 60 મિનિટમાંથી કાઉન્ટડાઉન શરૂ થશે. આ 60 મિનિટ દરમિયાન તમારે પરીક્ષા આપવાની છે. 60 મિનિટ બાદ ટાઈમર 00 થતાં પરીક્ષા ટાઈમ આપોઆપ બંધ થઈ જશે. ઉમેદવારને વિનંતી છે કે મોક ટેસ્ટની લિંક પર જઈ CBRT પદ્ધતિથી સંપૂર્ણપણે માહિતી મેળવે અને આ પ્રેક્ટિસ કરીને આ પરીક્ષા પદ્ધતિ વિશે જાણકારી મેળવે. પરીક્ષાની ખૂબ જ સરળ છે, ખૂબ જ સહજ છે. CBRT પદ્ધતિ પરીક્ષા માટે તમને જરૂર નવીન લાગશે, પરંતુ તમે મોક પ્રેક્ટિસ, મોક ટેસ્ટ આપશો, CBRT પરીક્ષા પદ્ધતિ વિશે આપને સંપૂર્ણ જાણકારી મળી જશે. પરીક્ષા તેના નિયત સમયે થવાની છે, નિયત પદ્ધતિથી થવાની છે. ખૂબ જ પારદર્શક રીતે, તટસ્થતાથી, ખૂબ જ ઈમાનદારીથી, ખૂબ જ નિષ્ઠાથી, ખૂબ જ પ્રમાણિકતાપણે અમે આ પરીક્ષા લેવા જઈ રહ્યા છીએ. આપ સૌનો સાથ સહકાર મળશે. આભાર.